ચોથું મંગળ 501 રૂપિયો ચોથા મંગળ ની અંદર સંજયભાઈ મંજીભાઈ ગામ લાખણકા સંજયભાઈ મંજીભાઈ એમના તરફથી 501 રૂપિયા આવશે. વગાડો જોરદાર તાળીઓના ગડગડાટથી. એવા કાશીફઈ જો કે ગઢડાની અંદર જેને ફઈ તરીકે કાશીફઈ તરીકે પૂજાય છે વાલા, પણ આ જગતની અંદર કદાચ કંઈક ને કંઈક કાર્ય કરીને ગયા હોય ને એને પૂજવાનું સ્થાનક મળે વાલા. હવે મારી જેવા માય કાંગલાને શું પૂજવાના સ્થાનક મળે? કદાચ આ દેહ છોડીને જતો રહો તો મારા કંઈ પાળિયા ન હોય વાલા. પણ આ જગતની અંદર કંઈક કરીને ગયા હોય ને એના પાળિયા હોય, એના ગીત હોય, એના ગ્રાહડા હોય અને કદાચ એને પૂજતા હોય વાલા. એવા કાશીફઈ ગામ ગઢડા એના નામ ઉપર 201 રૂપિયા આવે છે વાલા. અહીંયા આવતા ઊભું થા, કામ છે મારે, બે કડી લેવાની છે એટલે હું તને કહું. એમની જરૂર નથી, બેન્જો છે, તબલા છે, પછી હું છું, તું છું. હા, ગાવાવાળો અમારો અશોક છે. આવતો રહે. કહેવાનો મતલબ કે કાશીફઈ ગઢડાને ગામની અંદર પૂજાય છે. કદાચ નાનું દેવળ હોય કે મોટું હોય કે નાની દેરી હોય, પણ એ જગતની અંદર કંઈક કરીને ગયા છે. કોઈ મારા વાલાને પૂજ્યો છે, કોઈ મારી ભગવતીને પૂજ્યો છે ને એના કદાચ અડંગા ઊભા પગે એના થકી રહ્યા છે. તારે આ જગત એને માનતું છે કે કાશીફઈ એ ફઈને 2 કડીની અંદર યાદ કરી અને પછી આગળનું દોર કેવી કે વિદાય ગીત તરફ જતું રહ્યું છે. બોલા બહુ સમય નથી લેવો અને તમે બે ખુશખુશ વાતો કરવાનું બંધ કરી નાખ્યો સ્ટેજમાં, બરાબર? હા, ભારી સભામાં કાઉ છું. ઈ મારી ફઈ કાશી સપના પૂરા કરશે, વાલેડા કરશે. આ ગઢડાનું ઘરાણું ધર્મ પૂજ્યું હોય છે ને તારે એના નામ લેવાતા છે. અને કદાચ એના નામ ઉપર કદાચ 100 રૂપિયા 200 રૂપિયા દાન કરી દો વાલા. પણ શું કે છે એ મારી ફઈ કાશી સપના પૂરા કરશે, વાલેડા કરશે. તારું જગમાં અમરના રેણી કેણી જોઈને દુનિયા કરશે રે. મારી કાશીફઈ સપનું પૂરું કરશે, વાલા કરશે. કાશીફઈ સપનું પૂરું કરશે, તારો લાખોમાં પગાર. તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે ને સલામ. તારા ઘરના બધા રાજી રાજી થાશે, વાલા થાશે. તારા ઘરના બધા રાજી રાજી થાશે, તારું જગમાં અમરના. તારી રેણી કેણી જોઈને દુનિયા કરશે રે સલામ. રેણી કેણી જોઈને દુનિયા કરશે રે. ચોથું મંગળ પૂરું થયું. આજે રામદેવજી મહારાજના જીવન ચરિત્ર કાલ સાંજ સુધી એટલે કે 24 કલાક ચાલવાના છે. જ્યાં પાત્ર સારું લાગે, જ્યાં રોડું લાગે, તમારી ભગવતી હૈયે હશે કે આ પાત્ર મને રોડું લાગ્યું, આ પાત્ર સારું લાગ્યું, આજે એની ઉપર કદાચ 2 ગોળ થઈને પૂરું કરી દઉં તો મારો વાલો રાજી રહેશે વાલા. કારણ તમામ પાત્ર એવું ન હોય કે માતા મીંડુદેવનું પાત્ર, પિતા અજમલરાયનું પાત્ર. આ તો એક જીવનની અંદર ઉતરવા જેવું છે પાત્ર. પણ જેટલા મંડળની અંદર પાત્ર નાનો હોય કે મોટું હોય કે પ્રધાનનું હોય કે નાનો બાળક પાત્ર લઈને આવે,
એ રામા મંડળના બધા પાત્ર એક હરખા જ ગણાયવાલા હે. કારણ કોઈનું ગળું ઊંચું સુરમાં હોય, કોઈનું નીચું હોય, પણ પાત્ર તો ખરા ને વાલા હે. આજે કદાચ અમે ગાતા હોય તો પ્રધાન વિના અમારું ન હાલે, રામા મંડળ નો હાલે. પ્રધાન જોઈને જોઈ, દાસી જોઈને જોઈ વાલા, એને તો રામા મંડળ કહેવાય વાલા. એટલે અહીંયા વિદાય તરફ જવું છે ને તેથી બેન સગુણાનું વિદાય થતું હોય છે. તમે જાઓ ક્યાં ના ભલામણ આ પેંડા ખાઈ ગયો બાપના બસ ચાર નો શેડા ઢળે, આને ગળ્યું ન ખવડાવશું. હા ક્યાં આમ કરે બેઠો મેં કે હા હાકાભાઈ પેંડા ખાઈ ગયા હાજ. હા બોલું નથી કહેતા ઉદડો અફીણ પી ગયો આજ કૂદકા માર્યા છે. આમ કરે સરસ. હસી મજાક સાથે સાથે હોવું જરૂરી છે. સિરિયસ થવાનું હોય તો અહીંયા સિરિયસ થઈ જવી, હસી મજાકની વાત આવે ત્યાં હસી મજાક કરવી. કારણ કે આમનામ આપણું જીવન હાલ્યા રાખે ભગવાનની દયાથી. પણ તેની લગ્ન ગીત ગવાતા છે, વિદાય ગીત ગવાતા છે, પણ કેવા ગવાતા છે. તમે ગાઓ આવતારો બે કે અમને હમણાં આવડે ને એવા ગાવી ગાવ ને ભાઈ વિદાય ગીત તેથી બે માતા મીંડરદેવ અને પિતા અજમરાજ ઊભા હશે અને તેથી સખીઓ ગીત ગાતી હોય છે ને એ કરુણતાના ગીત જેથી એના શબ્દના કાને એના અથડાતા છે. પણ તેથી માતા મીંડરને એના હૈયાની અંદર વેદના થતી કે એ મારી લાડકવાઈ દીકરીના આજે વિદાય ગીત થતા હશે કે આજે મારી દીકરી મને છોડીને આજે સાસરે સીધાવે છે. એ પોતાના મૂકીને પારકા કરવા, એ પારકાને પોતાના કરવા જાય છે મારી દીકરી. અને તેથી એ સખીઓ રૂડા મંગળ ગીત ગાતી છે, વિદાય ગીત ગાતી છે, પણ કેવા ગાતી છે. જો પાપણ ના બીજા આવી દીકરી તો પારકી કાપણ કેવાય, આવી સગુણા તો પારકી કાપણ કેવાય. તારે પાણી પડી છે ને મારા બાપ, આજે તું દુઃખના આંસુ પાડે છે. કોઈ આના દુઃખનું દર્દ ને કોઈ જાણી શક્યું નથી મારા બાપ. પણ હે મારી લાડકી, આજે જે પાપણે તારા પાણી પડી ગયા છે મારી બાળ, એ સુખના દુઃખના એ કોઈ આ દુનિયાની અંદર જાણી નથી શકતું. કારણ કે આંસુડા જે તારા પડે છે ને મારી દીકરી, એ તારી વેદના ના પડે છે. તેથી એ સખીઓ ગાતી, પણ કેવું ગાતી.
અમારી સગુણા તો પારકી કાપણ દેવા દીકરીને ગાય તોરે ચાંદાય દીકરીને ગાય તોરે ચાંદાય દીકરી તો પારકી કાપણ દેવા દીકરી તો પારકી કાપણ દેવા मुझ द्वारे थी ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे हसता मुखड़े जाजो रे मुझ द्वारे ओ पंखीड़ा हसता मुखड़े जाजो रे हसता मुखड़े जाजो रे दाई ठाणे ओ पंखीड़ा गीत मधुरा गाजो रे गीत मधुरा गाजो रे अब छोड़ा दादा ने छोड़ी दे रे ये छोड़ी हाला सैयरू नो सतरे तेरी मारा एक बार पियरिए पधार जोरे छोड़ी हाला तैयारो नो सासरे बेनी मारा एक बार पियरिए पधार जोरे एक बार पियरिए पधार जोरे एक बार पियरिए पधार जोरे અહીંયા તેની બેન સગુણા એ પિતા અજમલ ને માતા મેંડલ ને મળવા જાય છે એ તેદી હૈયાની વાત પોતાના રુદિયાની વાત જેથી બેન સગુણા પોતાના માવતરને વાત કરી રહી હોય હાજી પારેવડું ફફડતું પોતાના માવતર પાસે જાતે જાતે વાત કરતી હોય અને તેથી એ બેન સગુણાના આંખની અંદર આંખ શ્રાવણ ભાદરો વહેતો ચાલુ થઈ ગયા હોય કારણ કે આજે દીકરી પોતાનું આંગણું મૂકીને એ વિધાતા આજે તે કેવા લેખ લખ્યા આજે મારા માવતરને આંગણે ઉછેરીને 20 વર્ષની ઉંમર થાય છે ને તેથી વિધાતા મને બીજે વળવાની વાત કરે છે અને તેથી વિધાતાને કદાચ દોનો દંપતી ભેગા મળી એ વાત કરતા હશે કે આજે 20 વર્ષની ઉંમરે મારી દીકરીને મોટી કરીને આજે બીજા પારકા હાથે હોંટી પડે છે અને તેથી એ બેન સગુણા પોતાના હૈયાની વાત પોતાના રુદિયાની વાત પોતાના માવતરને કરતી હશે પણ તેથી બેન સગુણા શું વાત કરી રહ્યા છે સાંભળું
કરી કહું ને માતા તમે સાંભળો ને યાર. અરે માતા માતા મારાથી દુખડા કેમ સંતા
સાસુ રે જેઠાણી એના બોલશે રે યાર. ઓને સગુણાય ભાગની એ કહેવાય. સાસુ રે જેઠાણી મેળલા બોલશે યાર. અરે વાદળ મારાથી મેળાય કેમ ચાંદ પ્રભુ પર ભરોસો રાખજો મારા બાળ. જીવનાને જીવલાયા મને સાસરી ઓને ઉલટું કરી દેજો અમને નાને જીવલાયા મને સાસરી રે યાર. અરે માતા મારાથી કઈ ભૂલ થાય તો મને માફ કરજો. શા માટે આટલો બધો વિલાપ કરો છો લાડકી? દીકરી રાજાની હોય એ સગુણા ઉંમર લાયક થાય એટલે સાસરે તો જાવું પડે ને મારા બાળ. અરે બેટા સગુણા, આજે તને દેવામાં તો કોઈ જાતની તાણે રાખી નથી હો સગુણા. હા માતાજી. અમારાથી અપાય એટલો તને કરિયાવર આપ્યો છે હો મારા બાળ. પણ બેટા કાચના ટુકડા તો કાલ હવારે વપરાઈ જવાના દીકરી. તારા કરિયાવરની અંદર મેં રામાયણનું પુસ્તક મેલું છે મારા બાળ. કદાચ સાસરિયાની અંદર બેટા દુઃખના દિવસો આવે ને લાડકી, તો ઘરના ખૂણામાં બેસી બેટા રામાયણનું પુસ્તક વાંચી લેજો મારા બાળ. કારણ કે રામાયણના પુસ્તકના પાને પાને માં જાનકીજીના દુઃખની વાત લખાઈને પડી છે હો મારા બાળ. જ્યારે પણ માં જાનકીજીના દુઃખની વાત સાંભળીશ ને બેટા, ત્યારે તું તારા પોતાના દુઃખને ભૂલી જઈશ હો મારા બાળ. અને બેટા સાસરિયાની અંદર જીવન કેવી રીતે વિતાવું ને લાડકી, એ તને રામાયણ માંથી શીખવા મળશે હો મારા બાળ. અરે બેટા સગુણા, આજ દિવસ લગી હું માં ખોડિયારને ઠપકો આપતી બેટા કે મને દીકરો ના દીધો, દીકરો ના દીધો. પણ બેટા સગુણા, આજ તારા ચોરી મંડપની અંદર ગર્વથી કહું છું કે હે માં ખોડિયાર, યુગો યુગો સુધી માતા મિનળદે બનાવજે. દીકરો આપવામાં ભૂલ ખાજે પણ મારી લાડકી સગુણા આપવાની નો ભૂલતી માં. અરે બેટા, તું તો મારા કાળજાનો કટકો છે દીકરી, મારા હૈયાનો હાર છે સગુણા. આમ થોડું રોવાય બેટા. અરે સગુણા, રાજુ પોતાને કોઈ દિવસ રડતા રૂડી ન લાગે હો દીકરી. કદાચ પોતાનો પતિ યુદ્ધે ચડે ને બેટા, અને કદાચ નો કરે નારાયણ ને બેટા, યુદ્ધમાં કામ આવે ને સગુણા, તો પોતાના પતિનું મસ્તક ખોળામાં લઈને સતી થવાય હો દીકરી. આમ ઘરના ખૂણામાં બેહીને આહુડા ન પડે હો લાડકી. અરે બેટા સગુણા,
તમે તો સમજુ માણસ છો દીકરી. સમજુ માણાને શું સમજાવવાના હોય બેટા? આજે પોકરણગઢના સીમાડે વેરડા તમારી રાહ જોઈને ઊભા છે મારા બાળ. માટે હસતા મુખે રથનમાં બેસી સગુણા સાસરે સીધાવો સગુણા. આજે જતા જતા તારી અભાગણી આ જનેતા તને એટલા અંતરના આશીર્વાદ આપે સગુણા. અખંડ સૌભાગ્યવતી મેરા બેટા, અખંડ સૌભાગ્યવતી. આજે જતા જતા જરૂર કે ઉભેલા તમારા પિતાજીના આશીર્વાદ લઈ વેરડીમાં બેસી સાસરે સીધાવો સગુણા. સુખથી સાસરે સીધાવો. અરે બેટા, હું રાજા પટિયારને ભલામણ કરું છું કે સાસરે જઈ તમને કોઈ પ્રેરણા નહીં બોલે. અરે બેટા, આ કુમરા કુળની લાજ તમારા હાથમાં છે બેટા. જોજો મારા બાળ, આ આબરૂ તમારી હાથની વાત છે. જાઓ બેટા, તમારા વેરડા તૈયાર છે. અરે મહારાજ પડિયા, અરે મહારાજ, બોલો રાજા અજમલ. આજ આપણે વેરીમાંથી વેવાય બિના બરાબર છે, તો ચાલો એક સાથે બેસી ભોજન લેવી. અરે રાજા અજમલ, જમવાની વાત તો છોડો તમે. અરે રાજા અજમલ, દીકરી વળાવી તમે આટલા બધા આંસુની ધાર કેમ ચાલુ થઈ ગઈ છે? અરે મહારાજ, કયા બાપનું એવું કઠણ કાળજું હોય કે પોતાની દીકરી સાસરે જાતી હોય અને એનું હસતું મુખ હોય? અરે રાજા અજમલ, જે આંસુ હોય એ સુખના આંસુ હોય છે. જે તમે રડી રહ્યા છો એ દુઃખના આંસુ છે. અરે રાજા અજમલ, જે તમે વાત છુપાવી છે એ મને જલ્દી કહો. કઈ વાત એવી છે કે જે તમે રડી રહ્યા છો એ દુઃખના આંસુડે રડી રહ્યા છો? રાજા પડિયારને જેવો સત્ય જણાવો. અરે મહારાજ, મારા સંતાનમાં 3 દીકરી છે. અરે રાજા અજમલ, સંતાનમાં તમારે અરે 3 દીકરી છે, એ કઈ પુત્ર નથી એમ? હા મહારાજ, હું પુત્ર પેટે વાંજ્યો છું. અરે રાજા અજમલ, જો મને આવી ખબર હોત કે તમે પાપી પેટે પેટના વાંજ્યા છો તો મારા કુંવર પ્રતાપનું તમારી દીકરી સાથે આ વેવિશાળ કે લગ્ન ન કરે. અરે રાજા અજમલ, રાજા પડિયાર પણ વાંજ્યાના ઘરનું જમતા નથી. પણ યાદ રાખજો, જ્યાં સુધી તમારે પોતરાનું પારણું ન બંધાય ત્યાં સુધી તમે પિંગલગઢની અંદર પગ ન દેતા. જાઓ, આજથી મારે તમારે વેર ઉભા છે. અરે સતી, તમારા કહેવા પ્રમાણે બેટા સગુણાના લગ્ન કરી દીધા. હવે મને ખુશીથી વનમાં જવા દો. અરે સ્વામિનાથ, અરે હા સતી, આપણી દીકરીને સગુણાને વળાવ્યા, હજી આપણો પોકરણગઢનો સીમાડો પણ વેરડા વટ્યા નથી, ત્યાં તમે પણ વનમાં જવાની રજા માંગો છો મારા નાથ? અરે સ્વામિનાથ, પ્રભુ ભજન તો ઘરે બેઠા પણ થાય હો મારા નાથ. શિવના ચરણે તમને આજે પણ નહીં જવા દઉં ને કાલે પણ નહીં જવા દઉં. અઠલા રાજા અટલી દીને લોકે વનમાં નહીં જવા દઉં રે. હું
જવાનો રે વનમાં નહીં જવા દઉં રે જંગલમાં નહીં જવા દઉં રે અમારે હટ મેં લીધો ને મારા નાથ વનમાં નહીં જવા દઉં રે હું જવાનો રે વનમાં હું જવાનો રે હટીલા રાણી છોડી દો ને આવા વનમાં હું જવાનો રે વનમાં કાંટા બહુ વાગે જંગલમાં કાંટા બહુ વાગે અમારે હટ મેં લીધો ને મારા નાથ વનમાં નહીં જવા દઉં રે રેશમી, આટલો બધો વિલાપ શા માટે કરો છો? તમે ગમે એટલી જીત કરશો વનમાં તો હું જવાનું છું. અરે સ્વામિનાથ, જો આજ તમારે વનમાં જાવ હોય તો મારી કોઈ ના નથી. તમારા માતાના મુગટ મને સોંપીને રાજી ખુશીથી જઈ શકો છો. એ બહુ સરસ હતી. આજે માતાના મુગટ થકી મારે તમને સોંપું. માતાના મુગટ તમને સોંપું. મારા હૈયા તેરો માતાના મુગટ થકી મારા તમને સોંપું. એવા તોય બાહિયા કેરા સ્વામી મારા માતાના મુગટ મને સોંપ્યા રે સિંહોની તલવાર પર દાન તમને સોંપું. મારા પોખરણ ગગનારા સિંહોની તલવાર પર દાન તમને સોંપું. અજમલ તમાર ભવન મોગા અજમલ સાલિયા કોયને પાનિયાનો રાખો બારનાથ જુએ છે મારી આંખોલ રે કોઈને પાનિયા રાખો મારી આંખ બોલિયા બોલિયા પીતલ ગઢડારા ના પડિયા હેડલા પાર